ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવામાં હવે આમ આદમી પાર્ટીના જે નેતા હતા રાજુ કરપડા એમને રાજીનામું આપી દીધું છે. અત્યારે હાલ પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાન આવ્યા છે. પણ અત્યારે હાલ એક નામ વધુ ચર્ચામાં આવ્યું છે ને એ નામ છે ચૈતર વસાવા. કે શું ખરેખર હવે ભારતીય જનતા પાર્ટી છે એ પણ ચૈતર વસાવા ઉપર દબાણ કરશે કે કેમ? આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ નરેશ સર જોડાઈ ગયા છે, જે એક વરિષ્ઠ પત્રકાર છે. નરેશ સર, સૌથી પહેલા તો જે રીતે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, રાજીનામું આપી દેવામાં આવ્યું છે, એક તરફ આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, આ સમગ્ર જે કિસ્સો સામે આવ્યો છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, જ્યારે આઝાદી મળી અને ત્યાર પછીનું જે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાઓ હતી, રાજનીતિ હતી, દ્વિપક્ષીય બે મુખ્ય રાષ્ટ્રધારાના વિચારધારાના પક્ષોનું રાજનીતિ હતી અને હવેની રાજનીતિમાં આબ જમીનનું અંતર થઈ ગયું છે. હવે તો હાઇલાઇટ એ કરવા માટે રહેવા માટે પ્રચાર પ્રસારની અંદર કંઈક ને કંઈક નવા તુક્કા કરવામાં આવે છે અને પક્ષનું તો હવે કોઈ મહત્વ જ નથી રહ્યું. જ્યાં સત્તા મળી એ પક્ષમાં તમારે ચાલ્યા જવાનું. પહેલા જે લોકો ભાજપમાં ચુસ્તપણે માનતા હતા અને કોંગ્રેસને ધિક્કારતા હતા, એવા કોંગ્રેસીઓને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનામાં સ્વીકારી લીધા અને ભાજપ હવે રાષ્ટ્રવાદી પક્ષ બન્યો, રાષ્ટ્રીય કક્ષાએ અને વિશ્વનો સૌથી મોટો પક્ષ બન્યો, વિશાળ સંખ્યાની કાર્યકર્તાઓ ધરાવતો પક્ષ બન્યો. બરાબર છે. અત્યારે તો ધનવાન પક્ષ પણ છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સૌથી મોટું જો એનું નાક હોય તો એ ગુજરાતનું રાજનીતિ છે, રાજકારણ છે. ગુજરાતની અંદર છેલ્લા 25-27 વર્ષથી ગાંધીનગરમાં અનેક વાદ વિવાદો પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એનો પાયો એટલો બધો મજબૂત કર્યો છે અને એટલા મૂળિયા નીચે ઉતાર્યા છે કે કાર્યકર્તાઓની ફોજની ફોજ એના એક પડકાર માટે ઉતરી પડે છે. અને એની સામે જે સામે પક્ષે છે એ કોંગ્રેસ અને હમણાં 10-15 વર્ષથી ધ્યાનમાં આવેલું આપ કે બીજા કોઈ અપક્ષ. ગુજરાતના રાજકારણમાં અંજનીબેન એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, માત્ર દ્વિપક્ષીય રાજનીતિ જ રહી છે. ત્રીજો પક્ષ કોઈ પ્રાદેશિક પક્ષ ક્યારેય ટક્યો નથી. આ હકીકત છે. કોંગ્રેસ અને ભાજપ ચાલ્યું, જ્યારે ભાજપમાંથી તૂટીને આપ એ બન્યું એનું કેશુબાપાને એની વખતે બળવો કરીને, તો તે ના ચાલ્યા. ચીમનભાઈનું બહુ લાંબુ ચાલ્યું નહીં, પણ બે પક્ષોની અંદરમાં ભારતીય જનતા પાર્ટી, જનતા દળ અને એ જ રાજ ચાલ્યું. હવે અત્યારે આપ આવ્યું, દિલ્હીમાં જીતીને ગુજરાતમાં કંઈક કરવાની ભાવનાથી. હવે આપની પાસે એટલો વિશાળ કાર્યકર્તા વર્ગ નથી. આપે ગુજરાતમાં થોડું કાઠું કાઢ્યું. છેલ્લી ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ આવ્યા અને એમણે જે કંઈ 5-15 આપના ધારાસભ્યો કે કંઈક બન્યું કે સંગઠનની રચના થઈ એને છિન્ન ભિન્ન કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીનો ફરી ત્રિરંગો એમને ફેરવ્યો, કેસરીઓ ચલાવ્યો, કેસરીઓ સુરતને બનાવ્યું. સુરતમાં આપ થોડું પ્રસર્યું હતું, પણ ત્યાર પછી આપને જોઈએ એવી આખી કેડર મળવી જોઈએ, કાર્યકર્તાની કેડર બનવી જોઈએ, સંગઠનના રાજનેતાઓ એટલા મજબૂત અને બળવાન હોવા જોઈએ. હા, ગોપાલ ઇટાલિયા આવ્યા, વિસાવદરમાં જીત્યા અને આપનું નામ ફરી પ્રકાશમાં આવ્યું. તો બીજી બાજુ ચૈતર વસાવા લોકસભાની અંદર જબરજસ્ત લડત આપી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાને. પણ ચૈતર વસાવા પછી ધીરે ધીરે એ આખા પ્રદેશની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર એમણે પ્રચાર પ્રસાર કરવા માંડ્યો. સામે પક્ષે કોંગ્રેસે પણ એકાદ બે એના સંગઠનના નેતાઓને પ્રોત્સાહિત કર્યા, પણ બહુ આગળની ચાલ્યું નથી. અત્યારે હવે રાજુ કરપરા એક એવું નામ હતું કે જેમને આંતરિક ખેંચતાણ હતી આપની અંદર જ. એમને જે આક્ષેપો કર્યા પત્રકારો સમક્ષ જાહેરમાં, એમણે કીધું કે ભાઈ પક્ષમાં અવગણના થતી હતી, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા એમને જોઈએ એટલું મહત્વ અને પ્રાધાન્ય અપાતું નહોતું, ક્યાં તો અવગણવામાં આવતા હતા. આપનું જે ઉપલું નેતૃત્વ એ બધાને સરખો ન્યાય નથી આપતું. હવે આવું બધું છે ને બેન, મોટા ભાગે જ્યારે કઈ વાદ વિવાદ થોડું થતો હોય ત્યારે કારણો આપવામાં આવે. ખરું કારણ તો પ્રજાએ શોધવું પડતું હોય છે અને ખરું કારણ એ જ હોય છે કે ક્યાંક તો એમને સત્તાનું વળગણ વળગેલું હોય. જો સત્તા ન મળે તો કોઈ બહુ લાંબો ગાળો સુધી સંઘર્ષ નથી કરી શકતું.
અને ભારતીય જનતા પાર્ટી એક એવું સંગઠન અને માળખું બની ગયું છે કે ત્યાં જાઓ એટલે એમને કંઈક ને કંઈક તો ફાકો ચપટી મળી જ જાય. સત્તાનું કોઈ ને કોઈ સિંહાસન કે કોઈક એને પદ મળી જતું હોય છે. હવે રાજુ કરપડા કોઈ અપેક્ષા સાથે ગયા હોય એવું તો બોલ્યા નથી. એમને બિલકુલ. બધો જ વાંક કાઢ્યો છે એ આપનો કાઢ્યો છે. અને વાત કંઈક તથ્યવાળી પણ હોઈ શકે બેન, કારણ કે આપનું એવડું જોરદાર સંગઠન નથી બની શક્યું. અને જેટલા બને છે તો એમાં અંદર અંદર ખાસ તો એવું પણ કહી શકાય કે ભાજપ, ભારતીય જનતા પાર્ટી, આપ હોય કે કોંગ્રેસ, કોઈને ગુજરાતમાં મજબૂત બળવાન થવા જ ના દે. કારણ કે એના માટે એનો પોતાનો ગઢ છે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી જો પ્રસરી હોય, આટલું ઊંચી સંખ્યામાં એને મહત્વ મેળવ્યું હોય તો એ ગુજરાતમાંથી કર્યું છે. તો ગુજરાત એનું લેબોરેટરી છે. હવે એને સ્ટેટને ખોઈ ના શકે. એટલે અને ખાસ કરી તો જયારે આપણા રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાત અને ગુજરાતમાંથી દિલ્હી વડાપ્રધાન પદે પહોંચ્યા છે. અમિત શાહ પણ દેશના ગૃહમંત્રી અને સશક્ત રાજપુરુષ તરીકે ઉભર્યા છે. એવી પરિસ્થિતિની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે કોઈ બળવાન બને, આ તો રાજનીતિનો હવે એક સર્વમાન્ય, સર્વ સ્વીકૃત નિયમ બની ગયો છે પાયલબેન, કે સામે વાળો બળવાન બનવો જોઈએ નહીં. પછી કોઈ એક જ પાર્ટીની અંદર બે નેતા હોય તો પણ બીજો બળવાન ના થવો જોઈએ. પોતાનું મહત્વ ઘટે અથવા તો એમના સ્થાને નુકસાન થાય એ ભીતિ, એ ડર દરેક રાજનેતા રાખતો હોય છે, દરેક પાર્ટીમાં હોય છે. આમાં પણ એવું થયું છે અને એ ચાલી રહ્યું છે. પણ અત્યારે રાજુ કરપડાનો મુદ્દો ખાસ વિશેષ મહત્વનો બની ગયો અને એની પાસે તરત જ બહુ આગેલું ગાજેલું નામ ચૈતર વસાવા છે. કારણ કે ચૈતર બિલકુલ. વસાવાને સૌથી વધારે જો કઈ પીડા થતી હોય, કોઈ કરતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. કારણ કે એમના માટે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાથી શરૂ કરીને છેક ત્યાં સુધી, દાહોદ થી શરૂ કરો આ બાજુ ત્યાં સુધી, ડાંગા હવા સુધી, એક મજબૂત આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવાએ એનું નામ કાઢ્યું છે. એ વર્ચસ્વ ધરાવતા થયા છે. એટલે આખા ભાજપ અને ગુજરાત ભાજપનું ધ્યાન કેન્દ્રિત કરનાર ચૈતર વસાવા, એવું કહેવાય છે. ચૈતર વસાવા પણ કબૂલી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પણ કહ્યું છે. દાખલા તરીકે મનસુખભાઈ વસાવા ક્યારેક બોલ્યા છે કે હા, ચૈતર વસાવા સાથે સંપર્ક થયા હતા ઉપલા લેવલ પરથી, એને કહેવામાં આવ્યું હતું, પણ કંઈક તડજોડની રાજનીતિ થઈ હોય, કોઈ અપેક્ષા હોય, કોઈ અપેક્ષા સંતોષાઈ ના હોય, કે કોઈ પણ કારણ હોય, કોઈ શરત સ્વીકારાઈ ના હોય, પણ સતત શક્યતાઓ વચ્ચે, પ્રોબેબિલિટીઝ વચ્ચે, સંભાવનાઓ વચ્ચે પણ ચૈતર વસાવા અત્યારે આપમાં રહ્યા છે. અને એમણે જાહેરમાં પણ કહ્યું છે કે ભાઈ, હું આપ છોડવાનો નથી. પણ હવે જ્યારે આપ પાર્ટીની અંદર જ આવી બધી ઘટના બનવા માંડે બેન, ત્યારે શંકાઓ જન્મે અને નામ ખેંચાયું છે કે શું રાજુ કરપડા, હજુ એમણે તો ડિક્લેર નથી કરી કે હું ભાજપમાં જવાનું છું, કોંગ્રેસમાં જવાનું છું, પણ બધા હવે અત્યારે આખા દેશની રાજનીતિમાં જો કોઈ પક્ષ છોડે છે, રાજીનામું આપે છે, તો એ પ્રવાહ એક જ તરફ જાય છે. દરેક નદીઓનો પ્રવાહ જેમ દરિયા તરફ જતો હોય, દરિયા જેવો વિશાળ પક્ષ બની ગયેલો આ દેશનો ભારતીય જનતા પાર્ટીમાં જો પાર્ટી છોડે છે કોઈ નેતા, તો એની નજર ક્યાં હોય છે? ભારતીય જનતા બિલકુલ. પાર્ટી તરફ. એ પછી કોંગ્રેસ હોય, આપ હોય કે બીજા પ્રાદેશિક પક્ષો હોય, એનસીપી હોય, બધે જ, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, દરેક રાજ્યોમાં તમે જુઓ, જે કોઈ જાય છે એ જાય છે તો એ ભારતીય જનતા પાર્ટી માટે જ. કારણ કે પેલું મધપુરા જેવું છે, મધ ત્યાં છે. બીજા બધા તો વેરાન અને વિરાન થઈ ગયેલા પક્ષો છે. પ્રાદેશિક પક્ષોમાં માંડ એકાદ બે સ્ટેટમાં એવું બન્યું છે, 2-3 સ્ટેટ હશે કે જ્યાં સત્તા મળી હોય. જે કોઈ છે એ લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે, જે કે નાના પ્રાદેશિક પક્ષો છે, કોંગ્રેસ છે, એની સામેની છે. આપ પણ ઇવન દિલ્હી ખોઈ ચૂકેલું આપ, જ્યાં એનો પગદંડી બહુ મજબૂત હતી, મૂળિયા બહુ મજબૂત હતા, એણે ભારતીય જનતા પાર્ટીને સખત હાર આપી હતી, સતત 2 વાર, પણ ત્યાં પણ છેવટે આપના મૂળિયા નીકળી ગયા અને મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી. હવે ગુજરાતમાં પણ સહેજ સળવળાટ દેખાયો, કોઈ ઊંચું થયું, ઊભું થયું, અને બીજું પક્ષમાં બી થોડો અસંતોષ થયો. કારણ કે કોંગ્રેસમાંથી જે કોઈ આવ્યું એમને નેતા પદની અપેક્ષા હોય, આશા હોય, એમાં કોઈકની લાંબે ગાળે પણ ફળી છે. અને
મનોમંથન પછી કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એવું ફીલ થવા માંડ્યું છે કે અમારી ઉપેક્ષા થાય છે, અવગણના થાય છે, આવનારા બહારથી આવેલાને લેવાય. જુઓ, હવે એવી અપેક્ષા કે એવી શરતો, અને પક્ષ ટકવા માટે તો બધું જ કરે. સત્તા પર રહેવા માટે આજે સેવાલક્ષી રાજનીતિ ક્યાં છે? જે કઈ રાજનીતિ છે, કોઈ પણ પક્ષ હોય, આપણે એવું ના કહીએ કે ખાલી ભારતીય જનતા પાર્ટીનું છે. દરેક પક્ષની અંદર એમને સત્તા જોઈએ છે. સત્તા લેવા પાછળ નામ સેવાનું હોય છે, પણ સેવા કેટલી થાય છે? આક્ષેપો કેટલા બધા થાય છે? ભારતીય જનતા પાર્ટી બી સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આંતરિક આક્ષેપો થતા હોય છે, ખટપટ થતી હોય છે. આપ એનાથી દૂર કેવી રીતે રહી શકે? કોંગ્રેસમાં તો થાય જ છે. આ બધી પરિસ્થિતિની અંદર અત્યારે વર્તમાન એક પ્રભાવ ઉમટ્યો છે, અને તે છે કે ભાઈ રાજુ કરપડા શું કરશે. બધાને જ પત્રકારત્વમાં ખાસ એવું કહેવાય છે કે હવે આ આગળ કહ્યું એમ નદીનો પ્રવાહ જાય તો દરિયા તરફ જ જશે. દરિયાનું પાણી ખારું હોય, પણ અહીંયા જે ભાજપનો દરિયો છે ત્યાં પાણી મીઠું મધુર છે, કારણ કે એ સત્તાધારી પક્ષ છે. સત્તા તરફ જે કંઈ મળતું હોય, નાનું મોટું પદ હોય, માન મર્તબો કે મોભો હોય, ઘણાય ભોગ્યું છે. એવું નથી કે ગયા ને તરત એમને કંઈ મળી ગયું, પણ અહીંયા અત્યારે ચૈતર વસાવા તરફ આખા ગુજરાતનું ધ્યાન છે. પણ ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયા માટે કેમ કશું નથી કહેવાતું? હા, એમને કાઉન્ટર કરવા માટે જે તે જ્ઞાતિ જાતિમાં પરોક્ષ એમની સામે પેરેલલ કોઈક નેતૃત્વ ઊભું કરવામાં આવે છે, પણ ચૈતર વસાવાની સામે એવું પેરેલલ કોઈ નેતૃત્વ ઊભું થઈ શકતું નથી ભારતીય જનતા પાર્ટીમાં. એ સત્ય ભારતીય જનતા પાર્ટી પણ સ્વીકારે છે, અને એટલે જ સંભાવનાઓ સતત ઉભરતી રહે છે કે ચૈતર વસાવાનું શું, ચૈતર વસાવા જશે જશે, પણ હજુ સુધી ગયા નથી. પણ આવી કઈ ઘટના બને અને આંતરિક અસંતોષ પાર્ટીનો આવે ત્યારે નામ ઉભરે, આવા નામ ઉછળે, એ સ્વાભાવિક છે. નરેશ સર, મારો સવાલ બીજો એક એ પણ છે ને, વસ્તુ પણ તમારી પાસેથી સમજવી છે કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં પોતાનો વ્યાપ વધારી રહી છે, એવામાં હવે રાજુ કરપડા છે, એમનું રાજીનામું પડ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સામે આવી રહી છે. શું લાગી રહ્યું છે કે એનાથી કોઈ પાર્ટીને ફરક પડી શકે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાનું સત્તા પક્ષમાં છે, એટલે પોતાનું વર્ચસ્વ એટલું ધરાવે છે. કોંગ્રેસની અંદર પણ એટલી જ ખટપટ છે, અને હવે જ્યારે આમ આદમી પાર્ટી ઉભરી રહી હતી, સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે વ્યાપ વધી રહ્યો હતો, અને એવામાં આંતરિક ડખો સામે આવ્યો છે, એને લઈને તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે, અને એ ગયું છે સદનસીબે ગુજરાતમાંથી, એટલે ગુજરાતને એટલું જલ્દી હાલવા નથી દીધું. અને જે બેઠા છે એ કોઈ કાચા પોચા માણસો નથી. ભારતીય જનતા પાર્ટીના અતિ મજબૂત અને વિશાળ બહુમતી અપાવનાર બે નેતાઓ દિલ્હીમાં બિરાજે છે. ભારતીય જનતા પાર્ટીનું સર્વોચ્ચ સ્થાન શોભાવે છે, અને એમને ગુજરાતની રાજનીતિનું કણનો હિસાબ ખબર છે. ક્યાં કોને મૂકવો, ક્યાં કોને દબાવવો, ક્યારે કોને કાપવો, કોને આગળ લાવવો, કોણ વધારે મજબૂત બની શકે છે, ક્યારે મજબૂત બની શકે છે, કેવી રીતે. એમણે આખું મંત્રીમંડળ ના વિખેરી નાખ્યું બેન, મુખ્યમંત્રી સહિત. એવી રીતે ફરી પણ પુનર્રચના ના કરી દીધી મંત્રીમંડળની. એ બધી જ શક્યતાઓને સંભાવનાઓનું જે છે એ બધું જ અમલીકરણ દિલ્હીથી થતું રહે છે. માની લો આપે કહ્યું એમ કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી થોડી નબળી પડે છે, કે વાદ વિવાદ ચાલતો હોય છે, જ્ઞાતિવાદ, જાતિવાદ, બધા ઘણા ફેક્ટર્સ. ભારતીય જનતા પાર્ટી પણ આટલું જેટલું કુટુંબ મોટું થાય બેન, એટલા મતભેદ વધે, વિવાદ વિખવાદ વધે, મતાંતર થાય, અને મતભેદમાંથી મનભેદ થાય, વિભાજન થાય, આગળ પાછળ થાય. એ બધું ભારતીય જનતા પાર્ટીમાં બી છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી હકારાત્મક પાસું જો કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને એમનું સંગઠન બળ, અને એની પીઠ પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણા, એમનું માર્ગદર્શન. આ બધાની વચ્ચે પણ સૌરાષ્ટ્રમાં આજે ભાજપ હારશે, આ બદલાશે, પેલું બદલાશે, પણ કોઈ બદલાતું નથી. સહેજ પણ ઉપર નીચે કશું થાય છે તો કેન્દ્રીય નેતૃત્વ એને સંભાળી લે છે, અને સંભાળવાના બધા જ શસ્ત્રો અને શાસ્ત્રો, બે શબ્દ છે, એ બધું જ શક્તિ અને જ્ઞાન એ કેન્દ્રીય નેતૃત્વમાં છે. અને એટલે જ આપ ઉપર વારંવાર ઓપરેશન થતા રહે છે. કોંગ્રેસ એટલી મજબૂત બનતી નથી. રાહુલ ગાંધી આવે છે, બોલે છે, કોંગ્રેસને ખંખેરીને ઊભું કરવાની કોશિશ કરે છે, તો કોંગ્રેસ માટે તો, ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસને હચમચાવી અસ્થિર કરવી બહુ સરળ બની ગયું છે.
બિલકુલ અને સર. હા. કમનસીબે કોંગ્રેસ એટલી મજબૂત નથી થઈ શકતી. સામે હમ. પક્ષે થોડો ઘણો પડકાર આપ તરફથી ઉભો થાય છે, કારણ કે આપની અંદર થોડી અપેક્ષા છે. કોંગ્રેસના વર્ષોનું શાસન પ્રજા જોઈ ચૂકી છે. હજુ એ એમની કડવાશમાંથી બહાર નથી આવતી જનતા. આપની સામે થોડીક ઉમ્મીદ સાથે, આશા સાથે જુએ છે, પણ હમ. એ આપને મજબૂત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ થવા નથી દીધું. કારણ કે એને કોણ જામવા દે? કારણ કે એક વાર કોઈ હમ. પક્ષ જો સત્તા પર આવી જાય તો પછી એને દૂર કરવો બહુ મુશ્કેલ થતું હોય છે. મુશ્કેલ હોય છે. દિલ્હીમાં પણ એવું જ થયું. દિલ્હીમાં આપ આવ્યું, આપને કાઢવા માટે ઘણી બધી મહેનત ભારતીય જનતા પાર્ટીના આખા રાષ્ટ્રીય પક્ષે કરવી પડી. હમ. હમ. બધાએ જ એને મહેનત કરી. એટલે બિલકુલ સર. ગુજરાતનો ફાયદો સૌથી વધારે જો ભારતીય જનતા પાર્ટીને મળતો હોય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો છે. અને એમની પાસે હમ. બધું જ છે. આટલો બધો હમ. અનુભવ છે, આટલી બધી સત્તા છે. એટલે આપને કંઈક ને કંઈક રીતે, હું નથી માનતો કે સૌરાષ્ટ્રની અંદર બીજું બેન આખી કેડર ઉભી કરવી પડે. 2-4-5 હમ. નેતાઓ, એકલા ગોપાલ ઇટાલિયા, એકલા ચૈતર વસાવા. હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી એમના બે ગઢમાંથી જાજુ બહાર જવા દેશે ખરું? ખેડૂતોના પ્રશ્ને હમ. બહાર આવ્યા, બિલકુલ. સામે હા સર. તરત જ કાઉન્ટર એટેક થયું. જેમની મજબૂતી નથી એમને પણ પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા. અને હમ. ઘણી બધી ગેમ રમાઈ. જેમને ભારતીય જનતા પાર્ટી માટે પડકાર કર્યા તો પડકાર કરનારાઓને બી પતાવી દેવામાં આવ્યા. હમ. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે છે દિલ્હીમાં, એ ભાજપના આંતરિક અસંતોષ સામે પણ સશક્તપણે, હમ. ક્ષમતાપૂર્વક રીતે લડી લે છે. અને બહારના જે પડકારો ઉભા થાય છે, અને બહારના પડકારોમાં આપ અને કોંગ્રેસ, બીજો તો હમ. કોઈ પક્ષ નથી. અપક્ષની બી કોઈ એટલી વેલ્યુ હોતી નથી ગુજરાતમાં. કોઈ એટલા બધા અપક્ષોને ક્યારેય મહત્વ નથી મળ્યું. આ જે બિલકુલ અત્યારે સર. હા. ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયાને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે જે કઈ સ્ટ્રેટેજી છે, એ હમ. સ્ટ્રેટેજીનું ખુલ્લા દિલથી, ખુલ્લે આમ હમ. અમલીકરણ થઈ રહ્યું છે. અને રાજનીતિમાં તો કઈ ખોટું ક્યાં છે? સામ, હમ. દામ, દંડ, ભેદ, નીતિ બધું જ. એમને લલચાવો તો પણ બરાબર છે. એમને પક્ષમાં આવવું હોય તો લઈ લો, ન આવવું હોય તો દબાણ કરો. એ આપ પણ તો કરતું હશે, કોંગ્રેસ પણ તો કરતું હશે કે ભાઈ હમ. આ જોડાઈ ગયા, 5 જોડાય તો 50 જોડાયા, 500 જોડાયાની સંખ્યા તો દરેક પક્ષ બોલતું હોય છે. પણ હમ. અત્યારે રાજુ કરપડા હીરો બની ગયા છે. અને એમણે આખું ગુજરાતનું રાજકારણ હચમચાવી દીધું છે. અને એમની સાથે સાથે ચૈતર વસાવાને પણ એ છાંટા હમ. ઉડ્યા છે. હજુ ચૈતર વસાવા બહાર આવીને બોલ્યા નથી ખોખારીને કે ભાઈ હમ. હમ. હું ભારતીય જનતા પાર્ટીની તરફ આંખ પણ ના ઊંચી કરીને જોઉં. હું લડવા માટે ટેવાયેલો છું ને હું લડી લઈશ. હું મારા પક્ષ હમ. માટે સમર્પિત છું, એને સમર્થિત છું, અને એની જ વિચારધારાને ભરેલું છું. હજુ એવું કોઈ સ્ટેટમેન્ટ આવ્યાનું મેં નથી સાંભળ્યું. પણ અત્યારે બિલકુલ. ખરેખર ગુજરાત બેના સ્ટ્રેટેજી પણ હોય છે. પોલિટિક્સનું બધું સ્ટ્રેટેજિકલ ચાલતું હોય છે. બિલકુલ એક સર. બાજુ હા. પર ખૂણામાં થોડો સળવળાટ કરો, એકને દબાવો, એટલે બીજા જે એના તરફ ધ્યાન ખેંચાતા હોય તો એ મુદ્દા ભૂલી જાય પ્રજા. હમ. કંઈક હમ. ને કંઈક એટલે ક્યારેક તો રાજનીતિમાં મુદ્દા ઉભા કરવામાં આવે હમ. છે. અને એનું પરિણામ પણ નિશ્ચિત જ હોય છે કે આનું પરિણામ આ જ આવવાનું છે. રાજુ હમ. કરપડા ચાલશે, ત્યાર પછી કોઈ બીજો મુદ્દો આવશે, બીજું થશે, અને રાજનીતિ સળગતી રહેશે, સળવળતી રહેશે, પ્રવાહ એનો ચાલુ રહેશે. નરેશ સર, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આમ આદમી પાર્ટીના જે અંદરો અંદરના ડખા થઈ રહ્યા છે, અત્યારે હાલ એકબીજા ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો? કારણ કે તમે કહ્યું એ રીતે કે નદી હંમેશા દરિયાને ભળતી હોય છે. જો કદાચ કોઈ પણ નેતાઓ આવી રીતે રાજીનામું આપતા રહ્યા અથવા તો પછી પાર્ટીથી નારાજ થતા રહ્યા, તો એ લોકોની પાસે અત્યારે બે વિકલ્પ છે. ક્યાં તો સત્તાધારી પક્ષમાં જાય, ક્યાં તો પછી કોંગ્રેસમાં જાય. પણ મોટા ભાગના લોકો સત્તાધારી પક્ષમાં જતા હોય છે, જેથી કરીને માન મર્યાદા મોભું મળે, એ લોકોનું કંઈક નામ થાય. તો આનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો મળી શકે છે? બેન, ભારતીય જનતા પાર્ટી માટે બધું એના એડવાન્ટેજમાં જ રહેતું આવ્યું છે. અને એના હમ. માટે જો કોઈ જવાબદાર છે, એટલો ભાજપ જ શક્તિશાળી ને ક્ષમતા વાળું છે એવું જરૂરી નથી. પણ બિલકુલ સર. હા. સામે પક્ષે ધારો કે આપ છે કે કોંગ્રેસ છે, આપ અને હમ. કોંગ્રેસની અંદર અત્યારે સત્તાનો મોટો દુકાળ છેલ્લા હમ. 20-25 વર્ષથી કોંગ્રેસ માટે કહેવાય. હમ. આપ માટે તો એટલું સત્તાનું સમીકરણો સંધાયા નથી. માંડ હમ. થોડું મળ્યું છે એવી હમ. જગ્યા પર. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ એમને મળે તો 5-7 મળે, એનાથી એ સત્તા પર આવી નથી શકતા. હમ.
બધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને જો કોઈ કરાવતું હોય તો એક તો ભાજપનું તકદીર બી ખરું, પ્રારબ્ધ બી ખરું, બીજી બાજુ એની સામે જે બેઠેલા પક્ષો છે વિરોધ પક્ષ તરીકે અત્યારે આપ અને કોંગ્રેસ, અને આંતરકલહ તો ક્યાં નથી, મેં કીધું ને, પણ આંતરકલહને ઠારવા માટેની ક્ષમતા, શક્તિ, સત્તા, આ ત્રણ શબ્દો, સામર્થ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં છે, એ કોંગ્રેસ કે આપમાં ક્યાંય દેખાતું નથી. કેજરીવાલજી ક્યાં છે? આપમાં રાહુલજી ક્યાં છે? અત્યારે કેન્દ્રમાં લડાઈ લડી રહ્યા છે. ગુજરાતનું કોણ જુએ, કોણ સાચવે? જ્યારે બે ચાર નેતાઓ જ હોય કેન્દ્ર સહિત, અને એમણે ચારે બાજુ સંભાળવાનું હોય, અને આ બાજુ ચારે તરફ ભારતીય જનતા પાર્ટી પડકારો સરતી હોય, કારણ કે એ તો 80% દેશની અંદર, 70 થી 80% દેશની અંદર સત્તા પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, અને બીજી બધા નિર્બળ જે રાજ્યો છે ત્યાં કોંગ્રેસ અને ભાજપ, કોંગ્રેસ અને આપ થોડું થોડું કંઈક મેળવતા હશે. એટલે બધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે, અને એ મળે છે એ સંગઠનના અભાવે, નેતૃત્વના અભાવે, એના વિરોધ પક્ષના. અત્યારે વિરોધ પક્ષ જેવું છે ક્યાં? શું દેખાય છે? વિરોધ કરે છે કોણ? અંદર અંદર જ વિરોધ કરે તો એમને સત્તા તો ના જ મળે, પણ સત્તાની ભૂખ એટલી જ કોંગ્રેસમાં બી છે અને આપમાં પણ છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે. એટલે એને બહુ જાજુ પરિશ્રમ કરવાનો રહેતો નથી. જો કોઈ આગુ પાછું થાય તો એને આવો ભાઈ આવો એમ કરીને એને સાથે લઈ લેવાનો હોય છે. બધે જ છે એવું, અને ગુજરાતમાં પણ છે. અને ગુજરાતમાં બીજા કોઈ આપ માટે ચઢાણ સારા દેખાતા હતા. તમે એ જુઓ તો એની અંદર એવું હોય કે ભાઈ તમને ગુજરાતની અંદર આગામી શાસન કોનું દેખાય છે પૂછશે તો કે આપનું. હવે આપ ક્યાં દેખાય છે? સૌથી મોટો પ્રશ્ન એવો છે. સ્થાનિક સ્વરાજ્યમાં એમની પાસે કેટલા ઉમેદવારો છે, કેટલા સમર્પિત છે, વિચારધારાઓને વળેલા કેટલા? અત્યારે રાજનીતિની અંદર વિચારધારાને વળેલા, સત્તાની અપેક્ષા વગર સેવા કરવા વાળા કોની પાસે છે? ના ભાજપ પાસે એટલા છે, ના કોંગ્રેસ પાસે છે, ના આપ પાસે છે. જે કંઈ છે એ તારું મારું કરી અને હાર જીતના ગણિત માંડી અને સમય કાઢવાનું ખેલ ચાલે છે. સર, તો આની પહેલા પણ ચૈતર વસાવાના પક્ષ પલટાને લઈને ઘણી બધી વાતો થઈ છે કે ક્યાંક તેમની તો મીટિંગ પણ થઈ ચૂકી છે, એવી ઘણી બધી શક્યતાઓ, એવા ઘણા બધા સમાચારો જેવા ઘણી બધી વસ્તુઓ સામે આવી હતી. ભારતીય જનતા પાર્ટીની આજે કદાચ જો રાજુ કરપડા અથવા તો પછી ગોપાલ ઇટાલિયા દ્વારા થોડી પણ વાતમાં સત્યતા હશે, અને તેમના દ્વારા જે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે કદાચ જૂના કેસોને લઈને ભાજપે દબાણ કર્યું હશે, એવી વાતમાં જો સત્યતા હશે તો ચૈતર વસાવા ઉપર તો કેટલા બધા કેસ છે, તો શું પછી એમની પણ આવી કોઈ શક્યતાઓ ખરી? બેન, આની અંદર તો માનવીનું મનોબળ કેટલું મજબૂત હોય, એને ક્ષમતા કેટલી હોય, સહિષ્ણુતા કેટલી હોય, ગમે એટલા હા હોય. અને એ તો સ્વાભાવિક છે ને. આજે આપણે બધા એમ કહીએ કે ભાજપ સત્તા પર છે એટલે ભાજપ આવું કરે છે, ભાજપ આવું કરે છે, પણ જયારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે કોંગ્રેસ એવું કરતી હતી. આ તો બધું જોઈ જાણીને શીખેલી વાતો છે. પણ ચૈતર વસાવા વધારે ને વધારે દિવસે દિવસે હીરો બનતો જાય છે, તો એનું કારણ એક છે ગોપાલ ઇટાલિયા. પણ ગોપાલ ઇટાલિયા સામે જૂતા ફેંકવાથી વાળીને ઘણું બધું થાય છે. એની સામે કયા ષડયંત્રો નથી થાય, અને એ બી માનસિક રીતે તૈયાર હશે. ચૈતર પણ અત્યારે માનસિક રીતે તૈયાર છે, કારણ કે એને એક વસ્તુ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે કે જો એ ટકી રહ્યો અને એની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે આદિવાસી પટ્ટી પર, તો એને ભારતીય જનતા પાર્ટી સાથે હોય કે ના હોય, પણ એનો વિજય નિશ્ચિત છે. હવે ગોપાલ ઇટાલિયાની સોરી ચૈતર વસાવા એવું વિચારે કે ભારતીય જનતા પાર્ટીમાં જો હું જીતું તો મને કેટલો ફાયદો, પણ એવું વિચારવું પડે. એ વિચારતા નથી. અત્યાર સુધી તો એને બહુ સ્પષ્ટપણે આટલું બધું વેઠીને પણ એને કીધું છે કે ના, હું ત્યાં નહીં જાઉં, હું આપમાં જ રહીશ. પણ આપમાં રહેશે તો સત્તા કેટલી મળશે એના માટે એમને બહુ લાંબો સમય ઇંતજાર કરવો પડે. જો માણસ સત્તા સમક્ષ ઝૂક્યો અને સ્વાર્થ જોયો, પ્રજાદ્રોહ કર્યો, પણ પક્ષને કારણે, પક્ષની શક્તિને ક્ષમતાને કારણે જીતી શકવાની શક્યતાઓ જોઈએ, ત્યારે ગમે તે વ્યક્તિ હોય, આપણે ભલાને બદલાતા જોયા છે. ભારતીય રાજનીતિની અંદર સંભાવનાના ગણિત એટલા બધા પ્રબળ હોય છે, અને મધ્યરાત્રિ સુધી તમને જે શક્ય ના લાગતું હોય, સંભવિત ના લાગતું હોય, એ પહેલા સૂર્યોદય ઉપર સંભવિત બની જતું હોય છે.
પક્ષાંતર થઈ જતું હોય છે. માનવીની વિચારતા શબ્દોમાં તો કેટલો બધો ફેર છે. મેં ક્યારે એવું નથી કીધું એવું કહેનારા કેટલા બધા છે. રાત્રે કે ના હું નથી છોડવાનો અને સવારે જુઓ તો એને કદાચ પક્ષનો કેસ બદલી નાખ્યો હોય. બિલકુલ પણ સર. જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની વાત છે, અને હું જ્યાં સુધી સમજુ છું, જાણું છું કે વિશ્લેષણ કરું છું, અત્યારના સંજોગોમાં એવું કોઈ પક્ષાંતર કરે એવું લાગતું નથી. પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે તો એમાં એની રીતે ખોટું નહીં હોય. એને પણ એવું હોય, કારણ કે એમને બી કોઈ સક્ષમ અને શક્તિશાળી નેતા જોઈતો હોય. એ કમનસીબી છે ભારતીય જનતા પાર્ટીની, અને એને આપણે કમનસીબી કહેવા કરતા બી એવું છે કે એનું સદભાગ્ય છે કે ભારતીય જનતા પાર્ટી એના કમળ નિશાન પર, એના હિન્દુત્વના એજન્ડા પર, એના વિકાસના એજન્ડા પર એ જીતે છે. વ્યક્તિતા સશક્ત છે કે નહીં, લોકપ્રિય છે કે નહીં, લોકપ્રિયતાનો આંક જે પણ અંકાય છે, મુકાય છે, હાર જીતના ગણિત ગણાય છે, તો એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ પર હોય છે, કમળ પર હોય છે, ભગવા પર હોય છે. જ્યારે પણ એમને બી ક્યારેક એવી તો જરૂર પડે કે એમને શક્તિશાળી નેતાઓની જરૂર પડે, એમને લાગે કે આ હોય તો એ પ્રદેશમાં, એ વિસ્તારમાં કંઈક સારું કાર્ય કરી શકાય. અને એવી સ્થિતિની અંદર એ લોકો સામ દામ દંડ ભેદ કરીને કે આવો સારો માણસ હોય ને આવી જાય તો સારું. અને આ દેશની રાજનીતિમાં તો આવું અસંખ્ય વાર બન્યું છે અને હજુ બનતું રહેશે. બિલકુલ સર, આપ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. જે રીતે આજે આપણે વરિષ્ઠ પત્રકાર નરેશ સરની સાથે રાજકારણને લઈને વાત કરી, જો આ જ નીતિ ચૈતર વસાવા ઉપર કદાચ અપ્લાય થાય તો શું નવા જૂની થઈ શકે છે, એ પણ દરેક શક્યતાઓને લઈને વાતચીત કરી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.